મોઘો માનવ દેહ મળ્યો મોઘો માનવ દેહ મળ્યો એ મળે ના जो हरि भजन चूकिया तोड़िए खूब धन्यवाद। गाम जेतपुर में आज श्रद्धांजलि निमित्ते संजय भाई जेमना बाप दिवसों आज गणाई गया बाप केम के संतोए तो एम कीधुं के मोघो मानव देह मळ्यो मळे ना वारंवार जो कदी हरिનું ભજન ચૂક્યા તો એડે ગયો અવતાર એમ સંતોએ કીધું છે બાપ। એટલે હરિના ભજનની એટલી કિંમત છે, હરિનું ભજન એટલું મહાન છે બાપ। નહીતર સંતોએ તો એમ ના કે ખરેખર એવા સંપત્તિ ના કમાયા એટલે કે એડે જાય અવતાર। कदी 2-3 फोर व्हीलर ना लावे तो एनो हेडे जाय अवतार ना। हरिना भजन विना बाप हेडे जाय अवतार एम संतो के छे बाप खरेखर। એટલે પરમાત્માનું ભજન ભજનથી ભવ સાગર તરાય બાપ। ભજનથી જીવનમાં કઈક બાપ ભજન એ જ પરમાત્મા લજીને પહોંચાડે એ જ બાપ એક ભજન છે। નરસિંહ મહેતાનું જીવન જો ભજન થઈ ગયું, મીરાબાઈ નું જીવન બાપ ભજન થઈ ગયું, એટલે ખરેખર આજે એક સંજયભાઈ નું નિમિત્ત અને ખરેખર આજના બાપ કેમના વના ઘર પરિવારની અંદર જે એક દુઃખનો માહોલ ઉભો થયો છે બાપ। પણ જે જે વ્યક્તિને દુઃખ થાય પણ કદી એ વ્યક્તિ પણ વિચારીને જોવે કે એક દિવસ આપણો પણ આવવાનો છે બાપ। કેમ કે કઈક આયા ને કઈક ગયા, કઈક જવા માટે તૈયાર એમ સંતો કે છે બાપ। ખરેખર મનુષ્યનો દેહ મળ્યો હોય તો પરમાત્માનું ભજન કરી લેવું। ભજનથી ભવ સાગર તરાય, ભજનથી જ બાપ જીવનની અંદર ભજનથી જ કંઈક થઈ શકે એવું છે બાપ। સંતો શું કે છે આગળ? રામ ભજી લે પ્રાણિયા, રામ ભજી લે પ્રાણિયા, એ પછી બજાશે નહીં, કયા થશે તારી હાજરી, પછી બેઠું રેવાશે નહીં। રામ દિલે પ્રાણિયા પછી બજાશે નહીં એમ સંતો કે છે। કાયા થશે તારી હાજરી કે પછી બેઠું નહીં રેવાય। એટલા માટે ખરેખર હરિનું ભજન મહાન છે। કેમ કે સંતો બાપ જે જીવાત્મા શિવ તત્વમાંથી છૂટો પડેલો છે, એટલે એ જીવાત્મા પાછો શિવ સ્વરૂપની અંદર ભળી જવું પડે બાપ। અને એ ભળી જવાનો માર્ગ કોઈ સામર્થ સદગુરુ મળે તો બતાડે, નહીતર સંતોએ શું કીધું બાપ? શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, એ દયા કરી
દર્શન આપો એ દયા કરી શંકર દર્શન આપો. મનુષ્યનો દેહ જેના માટે મળ્યો છે એમ સંતોએ કીધું કે પરમાત્મા તારું દર્શન અંત ઘડીની અંદર એકવાર થજો બાબા. એટલા માટે અહીંયા બધા ગાવાળા પણ ઘણા બધા પુરુષો છે એટલે થોડું ભજન અને સંતવાણીની પણ આપણે આનંદ કરીએ. કે જેમ કઈક દુકાનની અંદર ચાલતું હોય આપણે જેમ એક ઉધાર ખાનું કદીક આપણું ખાતું ચાલતું હોય એટલે એક મહિનો થાય એટલે મહિનાની અંદર પછી અમારા અલ્પેશભાઈ જેઓની દુકાન ચાલતી એટલે મહિને હિસાબ આપવો પડે કે કેટલું બિલ થયું એમ. હા અને દુકાનવાળા ભાઈ જોડે તો ઉધારે ખરેખર આમ જોવે તો મગાય ના, પણ હવે જમણો એવો થઈ જાય ખરેખર મહિના લઈને દુકાનવાળાને ખરેખર થોડોક ધક્કો મારવા જેવો. કેમ તો કંપનીઓ નહીં હોય પહેલી બીજી 7 તારીખે જ પગાર થાય છે એટલા માટે. એટલે આવા મારા અલ્પેશભાઈ જેવા કે જે મોટી કરિયાણાની દુકાન ચલાવતા હોય અને ત્યાં એક મહિનાનું જે ખાધું પીધું એનો હિસાબ જો કરવાનો હોય અને જ્યારે ખરેખર દુકાન માલિક હોય તારે હિસાબ એનો કરે અને પછી કહેતા કે આટલા તમારા જમા છે અને આટલા તમારા બાકી છે. એટલા માટે આજે આપણે સોનો હિસાબ કરવાનો છે. જુઓ એ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો એ મનને મેતાજી કરી ધ્યાનમાં લગાડજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જિંદગીના ચોપડામાં
જિંદગીના ચોપડામાં જિંદગીના ચોપડામાં જે જીવાત્મા જે જન્મ લઈને આવે છે ત્યારે સંતો એને એવું કહે છે કે કદી સોનીને થઈ જાય તો એક વર્ષનું કદીક લેવડ દેવડ હોય તો તઈ પણ હિસાબ કરાવે. અમારા કિરણભાઈ જેવા કદી ખેતી કામ કરે તો ડીએપી ખાતરનો પણ હિસાબ કરાવે. કેમ કે ઘણાય ખેડૂતો વર્ષે પગાર પૈસા આપે દુકાનદારને. એટલે આપણે પણ વિચાર કરવાનો કે જિંદગીના ચોપડા સર્વૈયું કાઢજો, મનને મહેતાજી કરી ધ્યાનમાં લગાડજો એમ સંતો કે છે. એની અંદર બીજી કડીની અંદર એમ કીધું, આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કયા પાટે ચાલી રહી છે જિંદગીની ગાડી. ઘણીવાર આપણે એમ કહીએ કે ખરેખર ગાડી પાટા ઉપરથી ઉતરી જઈએ એમ કહીએ. બાપ કદીક મનુષ્યનો અવતાર મળ્યો હોય, કદીક મા બાપ ખરેખર જો હયાત હોય તો મંદિરે નહીં જઈએ તો ચાલશે, મસ્જિદે નહીં જઈએ તોય ચાલશે, ચાર ધામની યાત્રા નહીં કરીએ તોય ચાલશે, પણ મા બાપની સેવા કરી લેજો બાપ. કેમ કે મા બાપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે બાપ. અને આમ તો સંતોએ તો એમ પણ કીધું, કદી માને 100 રૂપિયા વાળો ના પહેરાઈએ, કદી બાપાને કદી 150 રૂપિયા વાળું પેન્ટ ના પહેરાઈએ, અને કદી અંબાજી 1000 વાળી ચુંદડી ચડાઈએ તોય બાપનો મેર પડે બાપ. ભલે 1000 વાળી ચુંદડી ના મળે પણ માને એકવાર કહી દેજો કે મે એ માં તે મને જન્મ આપ્યો છે તો બોલ ખરેખર હું તારા માટે આજે શું કરું એમ. ખાલી એટલું કહીએ ને તોય મા બાપને આશીર્વાદ ના આલવો હોય તો ઓટોમેટિક લઈ જાય. માગવું ન પડે બાપ. સંતોએ તો એમ કીધું કે માગવા કરતા મરવું ભલું. એ તો ગુરુ તની છે. એટલે મા બાપ ખરેખર આજે જો કે સંજયભાઈ ની અહીંયા ખોટ પડી છે બાપ. કેમ કે પરમાત્માએ આ દુનિયાની અંદર મોકલે ને તઈથી અને રિટર્ન ટિકિટ આપેલી જ હોય. આપેલી હોય એટલે કયા ટાઈમે કઈ જગ્યાએ રિટર્ન ટિકિટ અમાર ભજન में આયા હોય તો અહીં ની અહીં હાલ દેવી પડે. તો બંગલો ભાડાનો ખાલી જ કરો એમ જ કહે તો કાલે કરશી એ વાત જ નહીં. હા, કેમ કે પરમાત્માની એવી કૃપા છે, પરમાત્માની એવી દયા છે. તો ખરેખર મા બાપ મળ્યા હોય તો મા બાપની સેવા કરી લેવી. મા બાપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. કેમ કે જીવાત્મા જગતની અંદર આયા પછી જીવન કેવું જીવે એમ સંતો ભલામણ કરે છે, અને એ જીવાત્મા એની અંદર જીવન પૂરું કરે છે. કેવું જીવન જીવે છે? એ જી તારું રે